તો આપણે ઓરિયો બિસ્કિટ લીધા છે, તો આપણે આની કપ કેક બનાવીશું. તો આપણે બિસ્કિટને આપણે ટુકડા કરીને અંદર એડ કરી દઈશું. આપણે આને મિક્સરમાં પીસી લેવાના છે બિસ્કિટને. આપણે એનો પાવડર કરી નાખ્યો છે. આપણે એનો એકદમ સરસ પાવડર કરી નાખવાનો છે. તો આપણે પાવડર સરસ થઈ ગયો છે. તો આપણે આને એક વાટકામાં કાઢી લઈશું. આપણે એની અંદર ઈનો એડ કરવાનો છે. આપણે 1 ચમચી ખાંડ એડ કરવાની છે. 1 થી 1.5 ચમચી આપણે ખાંડ એડ કરીશું. આપણે ઘઉંના લોટની આપણે કેક બનાવવાની છે. આપણે 4 ચમચી ઘઉંનો લોટ નાખીશું. આપણે એની અંદર ચોકલેટી પાવડર એડ કરીશું. આપણે એની અંદર 1 વાટકી દૂધ એડ કરીશું. જરૂર પડશે એમ આપણે દૂધને એડ કરતા જઈશું. આપણે આવી રીતના ઘઉંના લોટની કરીએ ને કેક, તો છોકરાને નડે નહીં અને છોકરાને ખાવાની મજા આવે અને છોકરાને સારું લાગે કે મેં કેક. આપણે મલાઈવાળું દૂધ નાખીશું. આપણે 2 વાટકી દૂધ નાખ્યું છે. બેટરને આપણે એકદમ ઢીલું કરવાનું છે. તો હજી આપણે દૂધ નાખવું પડશે. આપણે હજી 1 વાટકી દૂધ નાખી દઈએ. આપણે કેકનું બેટર સરસ તૈયાર છે. એકદમ સરસ થઈ ગયું છે. તો આપણે એમાં કપ આપણે ભરી લઈશું. આપણે ગેસને ચાલુ કરીશું અને આપણે હીટ થવા મૂકી દઈશું. ચાળે મૂકીને આપણે ઢાંકી દેવાનું. આપણે એને ઢાંકી દેવાનું છે. ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે કમ્પ્લીટ સરસ સેટ થઈ ગયું છે. તો આપણે આને હીટ થઈ ગયું છે. તો આપણે અહીંયા જોઈશું સરસ ગરમ થઈ ગયું છે, હીટ થઈ ગયું છે. તો આપણે એની પર મૂકીને આપણે આ કેક સરસ થઈ ગઈ છે. તો આપણે એને સાઈડમાં ચાકુથી પાટલો દેખાય છે. આપણી કેક સરસ તૈયાર છે. એકદમ મસ્ત બની ગઈ છે. આપણી કેક સરસ તૈયાર છે. એકદમ મસ્ત બની ગઈ છે. જોઈ શકો છો. આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.